જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સીએમને પત્ર પાઠવ્યો છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર બેફામ દારૂનું વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન થતું હોય। અમરેલી એસપીની રહેમ નજર હેઠળ ધંધો ચાલતો હોવાનો આક્ષેપ છે, જ્યાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનો વિપુલ દુધાતે આક્ષેપ કર્યો। તે દારૂબંધીની એક મજાક સમાન અને ગુજરાત સરકારને બદનામ કરવા માટે ભાવનગરની અંદર લઠ્ઠા કાંડ બાદ આખા ગુજરાતની અંદર દારૂ વેચનારાઓ પર હવે તવાઈ બોલાવવામાં આવી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે અમરેલીની અંદર દારૂબંધી અને રેતી ખનન મુદ્દે વિપુલ દુધાત મેદાને આવ્યા છે। જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સીએમને પત્ર પાઠવ્યો છે। લીલિયા પંથકમાં ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવાનો આક્ષેપ કરાયો। લીલિયાના 37 જેટલા ગામોમાં દારૂ વેચાણનો વિપુલ દુધાતનો દાવો છે। ગેરકાયદેસર રેતી ખનન સામે પણ ગંભીર આક્ષેપો કરાયા છે, જે છેલ્લા 5 વર્ષમાં 75 થી 80 લોકોના મોત થયાનો દાવો કરાયો। રેતી ભરેલા વાહનોની હડફેટે લોકોના મોતના આક્ષેપો કરવામાં આવ્યા। દારૂ અને રેતી ખનન મુદ્દે તંત્ર સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। અમરેલી એસપીની રહેમ નજર હેઠળ ધંધો ચાલતો હોવાનો આક્ષેપ છે, જ્યાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનો વિપુલ દુધાતે આક્ષેપ કર્યો। બોરિંગવાળા અને વેરાવદર ચોકડીના સીસીટીવી ચેક કરવાની માંગ કરવામાં આવી। નાના લીલિયા ચોકડી અને ઉમિયા સર્કલના સીસીટીવી તપાસવાની માંગ કરાઈ, જ્યાં અંટાળિયા મહાદેવ ચોકડીના સીસીટીવી ફૂટેજ તપાસવાની પણ માંગ જે છે તે વિપુલ દુધાત દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે અમરેલીમાં દારૂબંધી અને રેતી ખનન મુદ્દે વિપુલ દુધાત મેદાને આવ્યા છે। જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સીએમને પત્ર લખતા અમરેલીમાં ચર્ચાનો વિષય બન્યો છે। આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ગૃહમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર બેફામ દારૂનું વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તે અંગેની રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવેલ છે। જેમાં લોકચર્ચા મુજબ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર એસપી શ્રી સંજય ખરાતની રહેમ નજર હેઠળ જે દારૂનું બેફામ વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તે ખૂબ જ નિંદનીય બાબત છે। અને જે હકીકત તપાસવી હોય તો લીલિયા તાલુકાની અંદર જે પોલીસ દ્વારા અલગ અલગ ચોકડીઓ અને પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેના ફૂટેજ તપાસવામાં આવે અને દારૂબંધી બાબતે જે લીલિયા તાલુકાના અલગ અલગ ગામમાં અને શહેરની અંદર જે ખાલી બોટલો અને કોથળીઓ દારૂની પડી છે તે દારૂબંધીની એક મજાક સમાન અને ગુજરાત સરકારને બદનામ કરવા માટે આ જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરા દ્વારા જે વારંવાર કડક સૂચનાઓ આપવામાં આવેલ છે એનું ક્યારેય પાલન કરવામાં આવેલ નથી। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।